અમારી સાથે જોડાયા છે ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે. યજ્ઞેશભાઈ, વિસાવદરમાં શું થઈ ગયું? ભારતીય જનતા પાર્ટીએ આટલા પ્રયાસ કર્યા, આટલા મોટા નેતાઓ, સ્ટાર પ્રચારક વિસાવદર ગયા, તેમ છતાં પરિણામ વિપરીત આવ્યું તમારી અપેક્ષા કરતા. શું કારણ માનો છો? 156 સીટ અમે જીત્યા, એની સામે એ વખતે પણ જુઓ તમે 33 સીટો અમે હારેલા હતા. એટલે એવું નથી હોતું કે બધી સીટો પક્ષ જીતે, કારણ કે દરેક જગ્યાની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય છે, દરેક જગ્યાએ ત્યાંનું લોકલ રાજકારણ અલગ હોય છે. અને જ્યાં સુધી પેટા ચૂંટણીનો પ્રશ્ન છે તો પેટા ચૂંટણીમાં પક્ષ કરતા વધારે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ ઉપર ચૂંટણી લડાતી હોય છે. કારણ કે એ જ પક્ષ ભારતીય જનતા પાર્ટી છે કે જે વિસાવદરમાં લડ્યા, એ જ પક્ષ ભારતીય જનતા પાર્ટી છે કે જે કડીમાં લડ્યા. કડીની અંદર તમે જુઓ તો ઉમેદવાર નવા હતા, છતાં પણ વિક્રમજનક જીત ત્યાં નોંધાઈ ભારતીય જનતા પાર્ટીએ. અને એ જ ઉમેદવાર આમ આદમી પાર્ટીના ત્યાં કડીમાં હતા, એ 5% મત પણ ન લાવી શક્યા. એટલે આ પરિસ્થિતિ એ છે. બીજું કે મતદારોનો જે પણ નિર્ણય હોય એ પક્ષ માથે ચડાવે છે અને મતદારોના નિર્ણયને પક્ષ કાયમ સન્માન આપે છે. અને આજે ભારતની અંદર એકમાત્ર એવો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી જે જીત અને હાર બંનેની સમીક્ષા કરતા હોય છે. અને આ જયારે ચૂંટણીના રિઝલ્ટ આવી ગયા એના બીજા દિવસથી જ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની નેતૃત્વમાં આની સમીક્ષા પણ અમે કરવામાં આવી. અને જયારે 2027ની ચૂંટણી આવશે વિધાનસભાની, ત્યારે આ સીટ માટે અમે ક્યાં ક્યાં કાચા પડ્યા છીએ, ક્યાં ભારતીય જનતા પાર્ટીની વાત સમજાવવામાં અમે સફળ રહ્યા નથી, એની પણ તપાસ કરી, એની પણ સમીક્ષા કરી અને 2027માં આ ચૂંટણી અને 2027ની ચૂંટણીમાં આ સીટ અમે ફરીથી જીતીશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીએ ભાજપ પર ખૂબ બધા આક્ષેપ લગાવ્યા, કિરીટ પટેલ પર ખૂબ બધા આક્ષેપ લગાવ્યા અને જીત બાદ પણ એમણે જ્યાં સભા કરી ત્યાં પણ આક્ષેપ લગાવ્યા અને કહ્યું કે હવે તો 2027 હોય કે આગળનો સમય હોય, વિસાવદર તો મુખ્યમંત્રી આપે છે, એમ કરીને એમણે પોતાની વાત રજૂ કરી દીધી. ભારતીય જનતા પાર્ટીનું શું રિએક્શન છે આમાં? ગોપાલભાઈ ઇટાલિયા હોય કે કેજરીવાલ હોય, એ લોકો એમના ગપગોળા ફેલાવવા માટે પ્રખ્યાત છે. અને ગોપાલભાઈ ઇટાલિયા એમના ગપગોળા પ્રજાના ગળે ઉતારવામાં થોડા અંશે સફળ થયા છે એવું અમે કહી શકીએ, બધી વધારે નથી કહી શકીએ. 2027 માટે ભાજપનો શું પ્લાન છે? અથવા તો કેમ કે અમે ટીવી ડિબેટમાં પણ સાંભળ્યું કે જયરાજસિંહ હોય કે બાકી પ્રવક્તા હોય, એમણે એવી ચેલેન્જ પણ ફેંકી દીધી કે 27માં અમે આ બેઠક જીતીને બતાવીશું. આ મામલે શું વિસાવદર પર ભારતીય જનતા પાર્ટી વધુ ફોકસ કરશે કે પછી જે ટ્રેન્ડ રહ્યો છે વિસાવદરની જનતાનો એને માન આપીને આગળ વધી જશે? જ્યાં સુધી ગોપાલભાઈ ઇટાલિયાનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એટલું જ કહેશે કે ત્યાંની પ્રજાને 12 મહિનાની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની અસલિયત ખબર પડશે. કારણ કે એનું માઇન્ડ જ ક્રિમિનલ છે, જે ગૃહમંત્રીને જૂતું મારતો હોય, જે પંડિતો માટે, મહિલાઓ માટે, કથાકારો માટે, સંતો માટે એલફેલ બોલતો હોય, આવા વ્યક્તિને જે કદાચ એના માઇન્ડ કદાચ અત્યારે હાલ પોતાની ગપગોળા ગળે ઉતારવામાં સફળ રહ્યા હોય, પરંતુ લાંબા ગાળે પ્રજા એને ઓળખી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ યજ્ઞેશભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ.